આણંદ ભૂસ્તર વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અને વહીવટદાર એસીબીના સકંજામાં ભરાયા। વડોદરામાં ચાર્જ ધરાવતા ભૂસ્તર અધિકારી રવિ મિસ્ત્રીએ પોતાના મળતિયા કર્મચારીઓ સાથે મળી રેતીના વેપારી પાસે માગી હતી ₹2 લાખની લાંચ। અરજી મંજૂર કરવા પેટે માગી હતી ₹2 લાખની લાંચ। સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ ફરિયાદી પાસેથી ₹2 લાખની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો। એસીબીના પંચની હાજરીમાં યુવરાજસિંહ અને રવિ મિસ્ત્રી સહિત અન્ય કર્મચારીઓ કિરણ કાંતિભાઈ પરમાર એક્ઝિક્યુટિવ અને સંકેતભાઈ પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે કરી હતી ટેલિફોનિક વાતચીત। ભૂસ્તર વિભાગના તમામ કર્મચારીઓ ₹2 લાખની રકમ સ્વીકારતા માટે મંજૂરી આપતા એસીબીએ ચારે વિરુદ્ધ નોંધી ફરિયાદ। મહત્વની બાબત એ છે કે સંકેત પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અગાઉ આણંદના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી માટે વહીવટદાર તરીકેનું કામ કરતો હતો। આજે સંકેત પટેલને વડોદરા ટ્રાન્સફર મળ્યા બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રીને પણ મળ્યો હતો વડોદરાનો ચાર્જ, જે બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અને વહીવટદારે સાથે મળી વડોદરામાં પણ 2 નંબરના નાણાં કમાવાનો રચ્યો હતો કારસો। રિપોર્ટર મહેશ ચૌહાણ સાથે અરવિંદ રાવલ, આણંદ।